જેમના સંસ્કારો એમના લોહીના એક અણુમાં છે એવા અમારા જે દાદા જે છે સૌજીભાઈ ગોયલ, અને મેં તો એમને સંત જે કહેવાય ને, મેં એમની સાથે 7 દિવસ કાઢ્યા છે. જલારામ બાપાથી માંડી અને ધર્મના જે એમના રામદેવજીના જે સંસ્કારો છે એમના બાપુજીના, એમના મંદિરને તો મને જોવાનું સૌભાગ્ય સાંભળ્યું નહોતું. પછી બીજો રોલ આવે છે પરિવારનો. તો પરિવારની અંદર ગોયલ સાહેબની જે લાઈફ હતી, અમારા જેવા લોકો તો રાજકારણનો ઉપયોગ કરે અને અહીંથી ત્યાં કૂદકા મારીને પાછા બેસી જાય, પણ સરકારને સંપૂર્ણ સમર્પિત રીતે મને ખ્યાલ છે કે 93 થી કેટલા બધા ડેપ્યુટી ડાયરેક્ટરો બદલાઈ ગયા. હું એમને ઓળખું છું, એનવી ભટ્ટ સાહેબ, એના પહેલા એસઆર પટેલ, એનવી ભટ્ટ સાહેબ, પછી પાંડવ સાહેબ, જીએન પારેખ સાહેબ, પીએલ રાવલ સાહેબ, આવા જે કેટલા બધા આરડીડીઆર, એમએમ દવે સાહેબ, આ બધી વ્યક્તિ ભેગું કામ કરવું ને અને એમાં શાંત રહેવું એ, અને છેલ્લે તો અત્યારે આરડીડી કંજરિયા સાહેબ છે, ખૂબ શાંત રહેવું પડે અને પોતાની માસ્ટર ઇન ઓલ સ્કિલ, જે કોમ્પ્યુટરમાં કહેવાય ને તે ડિજિટલનો જમાનો છે, એમાં શાંત રહેવું. અને છેલ્લા સમયના 6 મહિનામાં ઈ સરકાર ને ઇબોલા વાયરસ જેવું છે, ઈ સરકાર અને એટલું ડેન્જર, એની અંદર પણ એમણે પોતાની, હવે ખાસ કરીને એમના પરિવારે ઘણું બધું એમને સફર કરવું પડ્યું હોય છે એક વ્યક્તિના ત્યાગ અને બલિદાનની પાછળ. આપણે એવું લાગતું હોય, પણ પોતાનો સ્વભાવ એટલો શાંત, અને મારા જેવી નોટને તો કોઈ હાચવે જ નહીં, સમજ્યા? 2000ની નોટ હોય ને એનાથી મોટી નોટ ગણે લોકો આપણે, બરાબર? હવે મને પાછો છેલ્લે હાચવવાનો આવ્યો એને 2.5 વર્ષ, તો કેવું જવાબદારી વાળું કામ. અને અમને હાચવો તો બહુ અઘરા, સમજ્યા? અમે કંઈ હાચવે નહીં, ઘરમાં નો હાચવે, બારે નો હાચવે, હોસ્પિટલ વાળે નો હાચવે, તો એવાને એને હાચવા. બીજું આપણી વચ્ચે ઘણા લોકોને ખ્યાલ નહીં હોય, અત્યારના જે એમના તમે મિત્રો જો, એને કોઈ રાજકારણનો ઉપયોગ ન કર્યો. અત્યારના રાજ્ય કક્ષાના મંત્રી કાંતિ અમૃતિયા છે, એના પીએ આપણી વચ્ચે હોય, સુનિલ લગારા, ભોરાણીયા સાહેબ જેવા વ્યક્તિત્વ. ભોરાણીયા સાહેબની પાસે તો અમને લોકોને એ સમયે ક્લાસ 2 ની એમની પોસ્ટ, અને ક્લાસ 1 તરીકે અત્યારે આરએસ ત્રિવેદી અત્યારે આવ્યા છે. આરએસ ત્રિવેદી અમારી ભેગા ઇન્સ્ટ્રક્ટરમાં એક જ બેન્ચમાં અમે બેઠા. મુંજાણી સાહેબ, એને એપ્રેન્ટિસનું જ્યારે એમને મળ્યું, તમને ગોયલ સાહેબની ઘણી વાર તો ઘણી ઓફિશિયલ લોકોને ખબર હોય, પણ પરિવારને ખબર જ હોય. 12 જિલ્લાની અંદર એપ્રેન્ટિસનું સંચાલન એક કોમ્પ્યુટરમાંથી કરવું, આરડીડી ઓફિસમાંથી, અને સૌથી મોટો વિભાગ 100 આઈટીઆઈનો ગોયલ સાહેબના, જેની માથે અત્યારે ચાર્જ આવ્યા છે ને, ખાલી એક ચાર્જ વાળા છે ને, એ ઊભા થઈ ગયેલી પરિસ્થિતિમાં નથી કે ગોયલ સાહેબ વગર શું કરશું અમે. એટલે એટલી બધી રિસ્પોન્સિબિલિટીથી મેં કામ કર્યું. અને ગોયલ સાહેબ હું કાયમ કહેતો કે સાહેબ તમે જોયો ને ત્યાગ ને સમર્પણ, આવડી મોટો એસી હોલ અમારી એટીએમમાં છે, બરોબર? આજે ગરમીમાં તરબતર છે, તો કે ના, કે આપણે મહિલામાં જ રાખીએ કે બધા લોકોને બેસવાની પૂરતી સુવિધા મળે. તો એમનો સરળ સ્વભાવ, નિખાલસ સ્વભાવ અને કોઈનું ખરાબ નહીં કરવાની એમની વૃત્તિ હંમેશા મને યાદ રહેશે. અને બધા લોકોને જેના એની નજીક ગયા છે, એમને એના અનુભવ હશે કે કોઈથી ઊંચા અવાજે કશું કહેવાનું નહીં, સરળતાથી મીઠાશથી એનું કામ કરવાની આવડત. હવે એ અનુભવ છે ને, અમે એ અનુભવ હવે 2.5 વર્ષ માંડ જેટલું શીખ્યા. હવે મારે તો ઉતરે એવું જ નહોતું, શું શીખીએ? 10-20% માંડ ઉતરે, બાકી તો હોય એવી પાટી લે. તો ગોયલ સાહેબને આગામી જીવનના પરિવાર સાથે એમના દીકરા, પુત્રવધુ, દીકરી, જમાઈ અને એમના સિસ્ટર જ્યારે ઓસ્ટ્રેલિયાથી નૈનાબેન આવ્યા, એને પણ આપણે યાદ કરવાનું કેમ ભૂલીએ. એમણે ડિસેબલ આઈટીઆઈમાં દરેક સેવાની અંદર ગોયલ સાહેબે એવી મદદ કરી હોય, ડિસેબલ છોકરા ગમે ત્યારે મળે. તો આ સરળતા અને નિખાલસતા કદાચ હવે મારે તો 3 વર્ષ બાકી, કદાચ એવી મળે કે ના મળે રામને ખબર, પણ ગોયલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારી કંઈ ભૂલ થઈ હોય એના માટે પણ હું જાહેરમાં તમારી માફી માગું છું, બરાબર? ધન્યવાદ, થેન્ક યુ.